વેરાવળમાં સૈયદ સમાજમાં ભારે આક્રોશ। પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા આગેવાનો। સતાર મૌલાના સામે ગંભીર આક્ષેપો સાથે એફઆઈઆરની માંગ। યુટ્યુબ લાઈવમાં સૈયદ સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કર્યાનો આક્ષેપ છે। અબ્દુલ સત્તાર રઝવી યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કર્યાનો આક્ષેપ છે। વિડીયો વાયરલ થતા સૈયદ સમાજમાં રોષની લાગણી છે। વેરાવળ સમસ્ત સૈયદ જમાતે પીઆઈ જૈન ગઢવીને આવેદનપત્ર આપ્યું છે। હું વેરાવળ સમસ્ત સૈયદ સમાજનો પ્રેસિડેન્ટ છું અને અમે અહીંયા તમામ પંજાયતની ખ્યાલના લોકો છે એકત્રિત થયા છીએ। અમે સુન્ની સમુદાયથી તાલુક રાખીએ છીએ। રિસેન્ટલી થોડા દિવસો પહેલા અમારી જણાવેલી તારીખ મુજબ પોરબંદરના અમારા એક ધાર્મિક ગુરુ એવા ગણાતા શ્રી સત્તારભાઈ સમદાણી છે, એમણે અમને અમારા ડીએનએ માટે અને અમારી જાત છે એને વખાણવાની એક નિષ્ફળ કોશિશ કરી છે, જેના માટે ગુજરાતભરમાં તેઓના સામે રોષ પ્રગટ થયું છે અને દરેક સમાજ આ આવેદનો પાઠવી અને દરેક ગામે ગામ એફઆઈઆર દાખલ કરાવી રહ્યો છે। અમે કાયદા અને તંત્રના બારણા અમે એક સુવર્ણ વર્ગ છીએ મુસ્લિમ સમાજમાં। અમે પેગમ્બર સાહેબના વંશજો છીએ। અમારી પાસે અમારા પ્રમાણો છે કે અમે ક્યાં સિલસિલાના સૈયદો છીએ। અમે અહીંયા ઉપસ્થિત મહત્તમ સૈયદ સમાજના લોકો અને બીજા અન્ય સમાજના લોકો પણ અમારી સાથે આવેલા છે। અમારી માંગ એવી છે કે કાયદેસરના પગલા આ સત્તારભાઈ હામદાણીના વિરુદ્ધ લેવાવા જોઈએ અને કાયદો પ્રસ્થાપિત થવો